રાજ્યમાં ચોમાસું શરૂ થવાની તૈયારી વચ્ચે અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી હજુ પણ અધૂરી હોવાનું સામે આવ્યું। એએમસી દ્વારા શહેરની 144 જગ્યાઓ પર કામગીરી હાથ ધરવામાં આવી, જેમાંથી 101 સ્થળોએ કામ પૂર્ણ થયું, જ્યારે 43 સ્થળોએ હજુ પણ કામગીરી ચાલુ છે। એએમસીએ સ્વીકાર્યું છે કે અનેક સ્થળોએ રોડ બેસી જવા અથવા તો સેટલમેન્ટ થવાની સંભાવનાઓ છે। આવા વિસ્તારોમાં બોર્ડ અને બેરિકેડિંગ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને વસ્ત્રાલ, બટવા, નવરંગપુરા, રાણી, વાસણા, સાબરમતી, શાહીબાગ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સેટલમેન્ટની શક્યતા દર્શાવવામાં આવી છે। વરસાદ દરમિયાન અને બાદમાં વાહન ચાલકોને સાવચેતી રાખવા એએમસીએ અપીલ કરી છે। મારી પહેલી જ બેઠકમાં કીધું હતું કે 7 દિવસમાં ખાડાઓ જે છે એ પૂરાઈ જવા જોઈએ। અમદાવાદમાં બ્રેકડાઉનના કારણે 16 જગ્યા ઉપર કામગીરી ચાલુ હતી, એમાંથી 14 જગ્યા ઉપર આ ખાડા જે છે પૂરા કરી દીધા છે, કામ પૂર્ણ કરીને ખાડા પૂરી દીધા છે। ગોતામાં 2 જગ્યાઓ જે છે ત્યાં આગળ હજી આ કામગીરી ચાલુ છે। એક જગ્યા ઉપર જે છે એ 23 તારીખે અને એક જગ્યા ઉપર 30 તારીખે બ્રેકડાઉનના કારણે જે ખાડા પડ્યા છે એની કામગીરી પૂર્ણ થશે। 6 થી 7 કલાક વધુ વરસાદ પાણી ભરાવાના વોટર લોગિંગ સ્પોટ હતા। એક્ઝામ્પલ તરીકે મધુમાલતી વોટર લોગિંગ સ્પોટ હતો, તો મધુમાલતીનું આપણે એક અલગથી દયાવાન તળાવના કિનારે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે। ગઈ વખતે એવું થતું હતું કે તળાવ ઓવરફ્લો થાય ત્યારે ખાલી કરવાની વ્યવસ્થા નહોતી, તો પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરેલું છે। લોંગ ટર્મ પ્લાનિંગ તરીકે એનું જે સીધું ખારી નદી સાથે નિકાલ થઈ શકે એના માટે આપણે એનું આયોજન કરી અને અત્યારે હાલ કામગીરી ચાલુ છે। કામગીરી પૂર્ણ થતો હજુ પણ 1 થી 1.5 વર્ષ લાગશે, જે લાંબા ગાળાના આયોજન માટે। પણ ટૂંકા ગાળા માટે આયોજન તરીકે મધુમાલતીમાં પણ કામગીરી થયેલી છે। ગત ચોમાસામાં બંધન ટ્રાયેંગલની અંદર હંગામી